નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના કરજવાટ ગામમાં આવેલી 15મી સદીની ઐતિહાસિક વાવ જર્જરિત હાલતમાં પહોંચી છે. વાવના સંરક્ષણ અને પુનરુદ્ધાર માટે ગ્રામજનોમાં ઉગ્ર માંગ ઉઠી છે. સામાજિક કાર્યકર્તા અજયસિંહ રાજપૂત, સરપંચ હરીશચંદ્ર રાઠવા, ડેપ્યુટી સરપંચ રાજકમલસિંહ રાજપૂત સહિત ગ્રામજનોએ સરકાર અને પુરાતત્વ વિભાગ સમક્ષ રજૂઆત કરી છે. અગ્રણીઓએ વાવ પરિસરમાં બગીચો અને મંદિર વિકાસ પ્રોજેક્ટ હાથ ધરવા તેમજ ઐતિહાસિક સ્થળને ગુજરાત પ્રવાસન વિભાગના સર્કિટમાં સામેલ કરવાની માંગ કરી છે. સ્થાનિકોના મતે આ ઐતિહાસિક ધરોહરનું જતન કરવામાં આવે તો છોટાઉદેપુરના પ્રવાસનને વેગ મળી શકે છે અને સ્થાનિક યુવાનો માટે રોજગારી તથા આર્થિક તકો પણ ઊભી થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર અને પુરાતત્વ વિભાગ દ્વારા 15મી સદીની ઐતિહાસિક વાવના સંરક્ષણ માટે ક્યારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. હું રતનસિંહ પરમાર, ગામ કરજવાટ. બોલજે. આ કયું ગામ છે? કરજવાટ. આ વાવ વિશે થોડીક માહિતી આપો તમે. આ વાવ આશરે લગભગ 1500ની સાલની લગભગ બનેલી છે અને હું જે આજે મારા 75 વર્ષ થવા એવા છે. અમે નાનપણની અંદર આ વાવનું પાણી પીતા હતા, પણ આજે આ વાવ જીવિત છે છતાં પણ હવે આ 80થી 85% ડેમેજ થઈ ગઈ છે. અને હવે આ સાહેબ લોકોને કે સરકારને એક વિનંતી છે કે આને ફરી જીવિત કરે અને સાઈડની અંદર જે જગ્યા છે એને કવર કરી એક ગાર્ડન ટાઈપ બનાવે, વત્તા એક નાનું મંદિર પણ બનાવે એવી અમારી રિક્વેસ્ટ છે ગામ લોકોને. આ વાવ જીવિત થાય તો કેટલા ગામોને આ વાવ જો જીવિત થાય તો આ 3 ગામોને અંદર ફાયદો થાય. પાણીની સુવિધા ચોમાસામાં જે ભરાઈ જાય છે એનો સમય બી થઈ શકે. હા, એ ચોમાસામાં તો હવે થાય જ છે, જો કે પાણી ભરાઈ જાય તો, પણ એ બી પાણી અહીં ઠેઠ આવી જાય છે અંદર. તો આજરોજ પાવી જેતપુર તાલુકાના કરજવાટ મુકામે અહીંયા જે પૌરાણિક વાવ છે તેની મુલાકાતે અમે આવ્યા છે. અહીંયા આ વાવ ખાસી જૂની છે, તમે જોઈ શકો છો પાછળ, અને તેનો લગભગ 85-90% ભાગ જર્જરિત થઈ ગયો છે. તો અહીંના જે સ્થાનિક લોકો છે એમની માંગણી અને લાગણી એવી છે કે સરકારશ્રી દ્વારા આનું યોગ્ય નિકાલ થાય અને વ્યવસ્થિત રીતે આને ફરીથી પુનઃ જીવિત કરવામાં આવે એવી બધા લોકોની અહીંયા એવી રજૂઆત છે. તો આપ સરકારશ્રીને વિનંતી છે કે આ બાબતે રસ લઈ અને ખાસ કામ શરૂઆત કરે એવી ગામ લોકો તરફથી એક વેદના છે. નમસ્કાર, જય માતાજી. હું અજયસિંહ રાજપૂત, અન્સ ઓફ વોરિયર્સ ફાઉન્ડેશન ડાયરેક્ટર. આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં જેતપુર પાવી તાલુકામાં કરજવાટ ગામ છે, જે વાવ ખંડિત હાલતમાં હાલ છે, એની કાળજીપૂર્વક સ્વચ્છતા અભિયાનનું અમે લોકો શરૂઆત કરવાના છે ટૂંક સમયમાં, જેમાં સમગ્ર ગામજનો અને આપણા સરપંચ સાહેબ, ડેપ્યુટી સરપંચ સાહેબ, સામાજિક આગેવાન ગામના સૌ કોઈ ભેગા મળી અને સૌનું શ્રમદાનથી અહીંયા અમારા તરફથી જેટલા પ્રયત્નોથી આ વાવને બચાવી શકીએ એ અમે શરૂ કરવાના છે. તો આપ જે કોઈક જોઈ રહ્યા છો, જિલ્લાની બહાર અન્ય જિલ્લામાંથી પણ પોતાની જે રીતે તમારું યોગદાન આપી શકો આ વાવને બચાવવા માટે, પોતાનો સમય, પોતાની આવડત, પોતાના નોલેજથી જે કંઈક વિચારો હોય કે ગમે તે રીતે તમે હેલ્પ કરી શકો, તો સૌને અમે આમંત્રણ આપીએ છીએ આ વિડીયો મારફતે. આપ સૌ કોઈ જોડાઓ આ સેવાકીય કાર્યમાં અને આપણી વિરાસત, આપણા ધરોહરને, આપણે ભવિષ્યને પેઢી માટે બચાવવાનું શુભ કાર્ય કરીએ. જય માતાજી.